લઈ જવાના છે તમે તમારા છોકરા અને તમારા જે કંઈ ઘર વખતનો સામાન હોય લઈ અને અમારી ઘરે હાલો, બરાબર છે? અને ઢોર ને બધાને આપણે પૂછ દઈએ અને તમારા ઢોર છે ગૌશાળામાં કઈ તકલીફ ના પડે. હાલો આપણે છે ને વાવાઝોડું આવવાનું ભગવાનની અંદર વધારે અવાજથી બોલ. વાવાઝોડું આવવાનું છે ને એટલે દુકાનો બધી બંધ કરાવી ગામમાં બધા માણસોને ઊંચી જગ્યા પર લઈ જવાના છે, બરાબર? પૂર આવવાનું છે, પેલો વરસાદ છે એટલે તમે દુકાનો બંધ કરી દો. 6 કલાક વોર્નિંગ હવે કશું તો ન પડે. છોડો ચલો તકતી બંધ કર દો. મને કોન્ટેક્ટ કર્યો, તમે પાછો ફોન ના કર્યો મને. આપણે ભાઈ હાડલા ભાઈ ખંજવાલ જરા આ પેલા કાકા છે ને? હા 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 આકા ભાઈ આઈ કરો. બોલો ના શર્મા નતું. તું આ બધું ખાલી હટાવીને ફટાફટ હાલો બધા કામે લાગી જાઓ. ધીમે ધીમે અરે તારાથી હરા સિરિયસ તો આગળ એક વ્યક્તિ તને તો કઈ લાગ્યું જ નથી. કઈ નથી થયું યાર. ચિંતા ન કરતો, હમણાં દવાખાને પૂગી ગયા છે તો કઈ ને આવો તા કઈ ઘા થોડો કે બહુ સારું છે, કઈ વાંધો ના. રમેશભાઈ તમે રહો દો, બહુ સારું છે વ્યક્તિ. આરામથી ધીમે ધીમે નાખી દેવા. ડાયરેક્ટ સ્ટ્રેચરમાં લઈ જાજો, ખોલી લે એટલે દોડ દો તમારી બીડી. ઉભા રહ્યો, હાલો ઝડપથી લઈ જાઓ, દોડતા દોડતા. યાર
ના આટલા બધા જોઈએ. બધાને આપણા ગામનો સાથ અને સહકાર બધો પૂરતો સહકાર મળે તો પહેલું કામ કંઈ પણ હોય તો કે ઠોયાણામાં કરો. કલેક્ટર કચેરી જે આપણે પહેલા નકશો બનાવ્યો જે આપણે કુવા રિચાર્જનો, તો પાણીનો બચાવ કઈ રીતના કરવો એ નકશો પડવો. જો રાહત વિતરણના સભ્યો બધા હાજર છે એ પણ આપણે વડીલ છે બધા, કારણ કે એનો સહકાર મળ્યો એટલે એને સંતોષ થયો. તો જે આપણે શોધ અને બચાવની ટુકડી એનું કામ સારું જોયું તો એને સંતોષ મળ્યો. પછી પ્રાથમિક સારવાર તો એ બધા સભ્યોનો પણ સહકાર મળ્યો અને કામ સારું જોયું અને એ બધાને સંતોષ થયો. તો બદલ કંઈ પણ જો ભૂલ થઈ હોય તો માફ કરજો. અને દરેકની કે દરેક જણની કામ આવે એવું છે. ભૂકંપ હોય, પૂર હોય કે વાવાઝોડું હોય, તમે જો આટલું કે તાલીમ લ્યો ને બેસ્યાને શીખડાવો તો તમારે કે ઘણું બધું જાણવાનું મળે. તે બદલ હું તમારો બધાનો આભાર. કે આપણે શું છે શું નથી, શું નિશાળવાળો ભાગ છે કે ઉતારવાળો ભાગ છે, આ તે કંઈ આપણે ખબર નહોતી. આ લોકોએ આવી અને આપણે બતાવ્યું. એટલે મારે વધારે તો કંઈ બોલવું નહીં. તો હું આ લોકોનો ખાસ ખૂબ ખૂબ આભાર માનું છું. આપતા મેં આભારી હું ગામ की तरफ से तो आभार થેન્ક યુ. ઠોયાણા ગામની અંદર જે રિસાદ કુવા અને કડિયાકામ કારીગર કરતા કડિયાકામના પ્રોત્સાહન આપે અને વધુને વધુ આગળ લાવે અને ગરીબોમાંથી બહાર લાવે અને ખેડૂતોને ઓછા ખર્ચથી સૌ બચાવ કરી